નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની ઠંડીની નવી આગાહી, મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને દિવસે વીજળી મળશે, સાથે ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે। રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા સમાચાર, આધાર કાર્ડની અંદર થયા છે ફેરફાર, મફત ગેસ કનેક્શન હવે થશે રદ, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, પાક વીમા યોજનાને લઈને સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, શાળાના સંચાલકો સ્વેટરને લઈને દબાણ કરી શકશે નહીં, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં કડકડતી ઠંડી જોવા નથી મળી, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણ અને હાલ ઠંડીના રાઉન્ડ અંગે આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું જશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો, પરેશ ગોસ્વામીએ વધુ એવું પણ કહ્યું છે કે દક્ષિણ ભારતના ભાગોને પ્રભાવિત કરેલા ફેંગલ વાવાઝોડાની અસર વાદળ સ્વરૂપે જોવા મળી શકે છે। આ વાદળો મિત્રો આગામી 2 થી 3 દિવસમાં વિખાઈ જશે, ત્યારે ઉત્તર ભારતમાં પહાડી પ્રદેશો પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, ત્યારે સારી એવી હિમવર્ષાની શરૂઆત થઈ શકે છે। ઉત્તર પૂર્વના પવનોના લીધે બર્ફીલા પવનો ગુજરાત સુધી આવે અને ઠંડીનો નવો રાઉન્ડ પણ લઈને આવશે, જેના કારણે આગામી 2 થી 3 દિવસમાં ઠંડીનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળવાનો છે। આ રાઉન્ડમાં 10 ડિગ્રી કરતાં નીચું તાપમાન જોવા મળશે। આ રાઉન્ડ 4 થી 5 દિવસ રહે તેવું હાલ પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં આ તમામ વાતો છે એ કહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાળાના સંચાલકો સ્વેટરને લઈને દબાણ નહીં કરી શકે। રાજ્ય શિક્ષણ મંત્રી પાનશેરિયા પ્રમાણે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહીં। જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરીએ કરી શકશે। તો હાલ મિત્રો, વિદ્યાર્થીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોઈ પણ ડોક્યુમેન્ટ આપ્યા વગર ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન, વ્યાજ પણ સાવ ઓછું છે। રિઝર્વ બેન્કે આપી છે ભેટ। રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ભલે સતત 11મી વખત રેપો રેટમાં ઘટાડો ન કર્યો હોય, પરંતુ આ વખતે તેમને ખેડૂતોને મોટી ભેટ આપી છે। મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ગવર્નર દાસે કહ્યું છે કે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદામાં 40,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે ખેડૂતો કંઈ પણ ગેરવે રાખ્યા વિના બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। આરબીઆઈના ઉદ્દેશ ખેડૂતોને વધતી મોંઘવારી અને ખેતીની વધતી કિંમતથી રાહત આપવા માટે આ મર્યાદા વધારવામાં આવી છે। આરબીઆઈએ ઘણા વર્ષો પહેલાં આ યોજનાની જાહેરાત કરી હતી, લોનની શરૂઆત કરી હતી। તે સમયે આ યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, પરંતુ ફેબ્રુઆરી 2019માં તે રકમ વધારીને 1,60,000 રૂપિયા કરવામાં આવી હતી। હવે રિઝર્વ બેન્કે તેને ફરી એકવાર રકમની અંદર વધારો કર્યો છે, 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આ રકમ, એટલે કે ખેડૂતો હવે કોઈ પણ જાતની જામીનગીરી આપ્યા વગર બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે।
તો કે મિત્રો, આ યોજના એટલે કે જે આ લોન યોજના પાછળનો હેતુ શું છે તેમના વિશે વાત કરીએ તો અમુક ખેડૂતો પાસે હાલ મિત્રો જે પોતાની ખેતી કરવા માટે પૂરતા પૈસા ન હોય, ઘણી વખત ખેડૂતો પાસે બેંકોમાં ખાસ કરીને જે દસ્તાવેજો ગીરવે રાખીને બેંકમાંથી લોન લેતા હોય છે, પરંતુ આ લોન યોજના અંતર્ગત આરબીઆઈએ કહ્યું છે કે ખેડૂતોએ કોઈ પણ દસ્તાવેજ કે કોઈ પણ વિગતો ગીરવે રાખ્યા વગર છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે આ લોન યોજનાની જાહેરાત કરવામાં આવી છે એમાં ખેડૂતોને કોઈ પણ દસ્તાવેજો આપ્યા વગર લોન આપવામાં આવશે. લોન કયા હેતુ માટે આપવામાં આવશે તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક વાવવા અને બિયારણ ખરીદવા માટે લોન મળશે. ફાર્મ બનાવવા માટે એટલે કે શાકભાજી કે ફળની ખેતી માટે પણ લોન મળશે. જો ખેડૂતો ખેતીની જમીન ખરીદવા માંગતા હોય તો પણ તેમને આ લોન યોજના અંતર્ગત લાભ મળશે. જો તમે દૂધ, ઈંડા, માંસ કે ઊન માટે પશુપાલન કરવા માગો છો તો પણ તમે લોન અંતર્ગત પૈસા લઈ શકો છો. બેંકો તેમના પાક સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે પણ લોન આપે છે. જો તમે સોલાર પાવર પ્રોજેક્ટ લગાવવા માગો છો તો પણ તમે લોન લઈ શકો છો. તમને વ્યાજમાં છૂટ પણ મળશે. તો કે મિત્રો, ખેડૂતોને વ્યાજમાં છૂટ મળે તો સારા સમાચાર છે. જો કે આ પ્રકારની લોન પર 7% વ્યાજ લાગે છે, પરંતુ જો ખેડૂત સમય પહેલાં લોનની ચૂકવણી કરે તો તેમને બેંક દ્વારા 3% સબસિડી આપવામાં આવે છે. આ રીતે લોન પર તેમના અસરકારક વ્યાજદર 4% જ રહેશે. જો આ રીતે જોવામાં આવે તો આ લોન યોજના અંતર્ગત ખેડૂતોને બેવડો ફાયદો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024ના રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે તૈયાર છે. એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની સહાયથી ખેડૂતોને મદદ કરે છે. આ સંદર્ભમાં હાલ મિત્રો જો મુખ્યમંત્રી એવું પણ કહ્યું છે કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને 1419 કરોડ રૂપિયાનું પેકેજ સરકારે આપ્યું છે. તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની જે વધુ વપરાશના કારણે હાલ જાણકારી મળી છે કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી હવે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની હાલ ભૂપેન્દ્ર પટેલે હાલ મિત્રો જાણકારી આપી છે. મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ખેડૂતોને આગામી 6 થી 8 મહિનાનો સમયગાળો લાગશે. ત્યાર પછી ખેડૂતોને દિવસે પણ પૂરતી વીજળી છે એ ખેતી માટે મળતી રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમો લાગુ થયા છે. વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડમાં નામમાં ફેરફાર કરવા માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલવા માંગતા હોય કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરવા માગો છો તો હાલ મિત્રો સુધારો કરવા માગો છો તો આ બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફ પણ જમા કરવાની જરૂર રહેશે. બીજા આઈડી પ્રૂફમાં મિત્રો ખાતા ધારક છે એમનું પૂરું નામ હોવું જોઈએ. આ સાથે મિત્રો પાન કાર્ડ હોય છે, વોટર આઈડી હોય છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઈડી છે, પાસપોર્ટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો આધાર કાર્ડમાં હવે નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. પેટ્રોલ ડીઝલ પર લાગતો ટેક્સ સરકારે હટાવ્યો. ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ એટલે કે એટીએફ અને ડીઝલ સાથે પેટ્રોલની નિકાસ પર વિન્ડોફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ બધી વાતનું નોટિફિકેશન રજૂ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓને નફો
વધુ મળશે અને તેના જ કારણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં હાલ જે ઘટાડવાનું દબાણ પણ હવે છે એ સરકાર બનાવી રહી છે. તો પેટ્રોલ ડીઝલના ભાવો છે તે આગામી થોડા જ મહિનાની અંદર ઘટે હાલ એવી પણ માહિતી છે એ મિત્રો મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુ વીમા સહાય યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુનું વીમા કવચ મેળવી શકશે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષે ₹23 કરોડના બજેટની જોગવાઈ કરી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક સહાય એટલે કે નુકસાન સામે અત્યારે રક્ષણ પૂરું પાડવા માટે શુભ આશ્રયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય છે એ ચાલુ રાખી શકે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આશરે 50,000 જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ 14 નવેમ્બરથી 1 મહિના સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો પશુ વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને ₹25,000ની આર્થિક સહાય મળશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020માં રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33 થી 60% નુકસાન વળતર મળશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે. 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000નું વળતર પણ હવે ખેડૂતોને મળશે. તો હાલ ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં તમારા પૈસા થઈ જશે ડબલ. કારણ કે સરકારે નાણાકીય વર્ષ જ્યારે 2023 અને 24ના ઓક્ટોબર અને ડિસેમ્બર સમયગાળા માટે જ્યારે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી, એટલે કે મિત્રો હવે 2024નું વર્ષ પૂરું થવા આવી રહ્યું છે ત્યારે ડિસેમ્બર શરૂ છે, ડિસેમ્બર મહિનો. અને જો મિત્રો આ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા છે એ બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જશે. વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટ્યો છે. હવે 115 મહિનામાં જ તમારા પૈસા છે એ ડબલ થઈ જશે. મિત્રો જો વધુ માહિતી મેળવી તો ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્ર માટે 115 મહિના માટે ₹1,00,000નું રોકાણ કરે તો મેચ્યોરિટી તે વ્યક્તિને ₹2,00,000 મળશે, એટલે કે ₹1,00,000નો સીધો ફાયદો મળશે. કિસાન વિકાસ પત્રમાં તમે ₹1,000થી રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણ કરવાની કોઈ પણ મર્યાદા નથી, એટલે કે તમારી પાસે જેટલા પૈસા હોય તેટલું તમે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો સૌથી મોટો ફાયદો મળશે, જેથી જે પણ મિત્રો કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવવા માગે છે તો પોસ્ટ ઓફિસે જઈને પોતાનું ખાતું છે એ ખોલાવી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે છે એ પોસ્ટ ઓફિસમાં જઈને જ્યાં કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ લઈ શકો છો. તો ખાસ કરીને મિત્રો જે પણ લોકોને અત્યારે હાલ જો પૈસા ડબલ કરવા હોય તો આ યોજના અંતર્ગત તમે છે એ મિત્રો પૈસાનું રોકાણ કરી શકો છો. રોકાણ કરીને તમે છે મિત્રો ડબલ ફાયદો પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો. ખાસ કરીને મિત્રો ગુરુવારની સરખામણીમાં ખાસ કરીને આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો.
22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેન્ડ થઈ છે. તો 1 કિલો ચાંદીના ભાવ 92,000 રૂપિયા ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેના ભાવમાં ગઈકાલની સરખામણીમાં આજે 1,000 રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાંતો મુજબ આવનારા વર્ષમાં સોનું સારું વળતર આપશે, એટલે કે સોના અને ચાંદીના ભાવમાં પણ હવે આગામી થોડા દિવસો આવનારું 2025નું વર્ષ શરૂ થશે ત્યારે પણ સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થશે. તો મિત્રો, સોના અને ચાંદીના તાજા ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, 9 વસ્તુ ફ્રીમાં મળશે. રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર, કારણ કે હવે લાભાર્થીઓને 9 વસ્તુઓ મફતમાં મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલાનો સમાવેશ થશે. જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તો હવે રાશન કાર્ડ ધારકોને આગામી મહિના એટલે કે આ ડિસેમ્બર મહિનાનું હજુ અનાજ મળવાનું શરૂ નથી થયું. જ્યારે પણ ડિસેમ્બર મહિનાનું અનાજ છે, ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, એમને મળવાનું શરૂ થશે. ત્યારે મિત્રો, હાલ જે 9 વસ્તુઓ છે એ મિત્રો હવે જે રાશન કાર્ડ ધારકોને છે એ મળવા પાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર, ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર મિત્રો જાહેર થશે અને આ તમારી પાસે અંતિમ તક હશે કે જો તમે પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંક ખાતું ખોલાવવાનું હોય, બાળકનું એડમિશન કરાવવું હોય કે પછી કોઈ સરકારી યોજનામાં લાભ લેવા માગો છો તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે એ આધાર કાર્ડ જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે ખાસ કરી મિત્રો દરેક માહિતી અપડેટ કરવાની રહેશે. UIDAI હજુ સુધી મફતમાં દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા છે એ આપી રહી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલ મિત્રો જે આધાર કાર્ડમાં અપડેટ કરવાની જે અંતિમ તારીખ 14 ડિસેમ્બર છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. જોકે નામ બદલવા માટે ગ્રેજ્યુએટ ફરજિયાત કરવામાં આવ્યું છે, નોટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો જન્મ તારીખમાં સુધારા માટે નજીકના આધાર કેન્દ્ર પર તમારે જવાનું રહેશે. આ અંતર્ગત UIDAI સલાહ આપી છે કે જો તમારું આધાર કાર્ડ છે એ મિત્રો 10 વર્ષથી વધુ જૂનું હોય તો તેને તમે અપડેટ કરાવી શકો છો. આ ઉપરાંત જો આધાર કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર હોય, જેમ કે સરનામું, નામ, જન્મ તારીખ, હસ્તાક્ષર, મોબાઈલ નંબર, તો તમારે નવું આધાર કાર્ડ મેળવવું પડશે અને આ પ્રક્રિયા 14 ડિસેમ્બર સુધી મફતમાં તમે કરી શકો છો. આ સમયગાળા પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન હતી, ત્યાર પછી 3 મહિનાનો સમયગાળો વધ્યો હતો, ખાસ કરીને ડિસેમ્બર મહિનો થયો હતો. ડિસેમ્બરમાંથી અત્યારે હાલ ખાસ કરીને ડિસેમ્બર મહિનો એટલે કે 14 ડિસેમ્બર તમારી પાસે અંતિમ તક છે. તો આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત નથી, પરંતુ એક જ મહત્વપૂર્ણ ઓળખપત્ર છે, જેથી UIDAI તમને છે મિત્રો હાલ ખાસ કરીને થોડીક રાહત આપી છે. તમે મફતમાં સુધારા વધારો છે એ આધાર કાર્ડમાં કરાવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ યોજનામાં ખાતા ધારકોને તેમાં તમે જમા કરેલી જે રકમ હશે એમના ઉપર તમને ખાસ કરીને વ્યાજ મળશે. એટલે કે જેટલી તમે રકમ જમા કરશો એ અંતર્ગત વર્ષે વાર્ષિક વ્યાજ અંતર્ગત તમને થોડુંક વળતર મળશે. 1 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા પણ મળશે. ઝીરો બેલેન્સ સુવિધાએ તમે છે મિત્રો ખાતું ખોલાવી શકો છો. રૂપિયે ડેબિટ કાર્ડ અંતર્ગત તમે લાભ લઈ શકો છો. લાભાર્થીઓને સામાન્ય શરતોની ભરપાઈ પણ તેમના મૃત્યુ પર 30,000 રૂપિયાનો જીવન વીમો. સમગ્ર દેશમાં ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્ઝેક્શન એટલે કે પૈસાની લેવડ દેવડ કરી શકો છો. ખાસ કરીને મિત્રો જનધન ખાતું છે એટલે કે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત તમે ખાસ કરીને SBI અંતર્ગત જે બેંક છે, સરકારી બેંક, એમાં ખાતું ખોલાવી શકો છો. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આ ખાતું DBT અંતર્ગત યોજનાઓનો સીધો લાભ મળશે. 6 મહિના સુધી આ ખાતામાં સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં તેમાં મહિલાઓના ખાતામાં 5,000 રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સચેન્જ કરવા જેવી સુવિધાઓ પણ તમને મળશે.
દેશમાં જનધન ખાતાની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા તો હાલ મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજુ ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર જનધન ખાતા સંબંધિત નવી અપડેટો છે લાવી શકે છે. એટલે કે સરકાર હંમેશા જનધન ખાતા ધારકોને સૌથી પહેલી છે એ પસંદગી કરે છે. એટલે કે જનધન ખાતામાં જ્યારે મિત્રો તમે ખાતું ખોલાવો અને તમને છે મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયા ન હોય તો પણ તમે ખાતું છે એ શરૂ રાખી શકો છો. બીજી જે પ્રાઇવેટ બેન્કો હોય છે એમાં તમારે ખાસ કરીને મિનિમમ જે પૈસા હોય એ રાખવા પડતા હોય, પરંતુ જનધન ખાતું છે એ સરકારી ખાતું હોવાના કારણે તેમાં તમારે કોઈ પણ અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે પીવીસી પાઇપ ખરીદવા માટે 22,500 રૂપિયાની સહાય મળશે, જેમની અંદર ખેડૂતોને પીવીસી પાઇપ ખરીદવા માટે હાલ સબસિડી સ્વરૂપે સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પીવીસી પાઇપ ખરીદવા માટે 22,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના એ ખેતીવાડી યોજના છે, જેની અંદર તમને વધુમાં વધુ 22,500 રૂપિયાની સહાય મળશે. આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. યોજનાનું વોટર કી પાઇપલાઇન જે ખેતીવાડીની યોજના છે, જેમની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની જે પાઇપલાઇન માટે સહાય આપવામાં આવશે, જેમની અંદર 3 પ્રકારની પાઇપો છે. પહેલી HDP પાઇપ, બીજી PVC પાઇપ અને લેમિનેશન વેર ફ્લેટ ટબ. આ 3 પ્રકારની પાઇપ તમે ખરીદી કરવા માંગો છો તો અલગ અલગ સહાય મળશે. આ યોજનાની અંદર સામાન્ય રીતે ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,002 માંથી જે ઓછું હશે એ મળવાપાત્ર રહેશે. HDP પાઇપ માટે ₹50 પ્રતિ મીટર, PVC પાઇપ માટે ₹35 પ્રતિ લીટર અને HDP લેમિનેશન વેન લે ફ્લેટ ટ્યુબ હશે એ માટે તમને 20 પ્રતિ મીટરે પૈસા મળશે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા તો ₹22,502 માંથી જે ઓછું હશે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને જે સમાચાર મળી રહ્યા હતા થોડા દિવસો પહેલા, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોના હિતને ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણ એટલે કે એનો ઉકેલ લાવવા માટે હાલ સૌથી મોટી જાહેરાત થઈ છે. તાજા સમાચાર છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર છે એ પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેર કર્યો છે. એ નંબર છે 14447. તેમાં તમે ખેડૂત મિત્રો કોલ કરીને તેમને કોઈ પણ પોતાની ખેતીને લઈને ફરિયાદ હોય, કોઈ પણ મિત્રો જે પાક વીમાને લઈને કોઈ પણ મુશ્કેલી હોય તો એમનું નિરાકરણ છે એ મિત્રો ખાસ તમે જ્યારે કોલ કરશો ત્યારથી તમને છે મિત્રો થોડીક રાહતભર્યા સમાચાર મળી શકે છે. હાલ પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની ફરિયાદના નિરાકરણ વિશે પણ માહિતી મેળવી શકે છે. ટોલ ફ્રી નંબર કોલ કર્યા પછી કોલ સેન્ટર ખેડૂતો પાસેથી ફરિયાદ સંબંધિત માહિતી એકત્રિત કરશે, નિરાકરણ પ્રક્રિયા પણ શરૂ કરશે. તો ખેડૂતોને પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સંરક્ષણ અંગે સંપર્ક કરીને જાણ કરવા જણાવ્યું છે, જેથી પાક વીમા ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી છે હાથ ધરવામાં આવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હતા હેરાન પરેશાન. કારણ કે મિત્રો પ્રાકૃતિક ખેતી અત્યારે હાલ સૌથી પહેલી પસંદ ખેડૂત મિત્રો કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી સંબંધિત હંમેશા મિત્રો પૈસાની જરૂર હોય તો ખેડૂતોને પૈસાની સહાય છે એ મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપી રહી છે. ત્યારે મિત્રો ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયાની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. એટલે કે KCC લોન યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે એ પોતાના જમીનના ડોક્યુમેન્ટ ખાસ કરીને મિત્રો આપીને ઔપચારિકતા અનુસાર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજે જમા પૈસા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય છે જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય ખેડૂતોને ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળી હતી. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ મિત્રો અત્યારે હાલ કરવામાં આવી છે, જેમના કારણે ખેડૂતોને થોડીક રાહત મળે. કારણ કે મિત્રો જે આ ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિ ભારે વરસાદના ખેડૂતોને પાકને નુકસાન થયું. ખેડૂતોના હાલ ખેતરોનું પણ જે જમીન હોય છે એનું પણ ધોવાણ થયું, તો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે એવા પણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો
ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને રાશન કાર્ડ KYC આ રીતે રાશન કાર્ડ ઘર બેઠા તમે કરી શકો છો અપડેટ. જાણો રાશન કાર્ડ KYC ની એકદમ સરળ પ્રોસેસ. શું તમારી પાસે રાશન કાર્ડ છે? જો નહીં પરંતુ તમે પાત્ર છો તો તમે રાશન કાર્ડ બનાવી શકો છો અને દર મહિને મફત રાશન મેળવી શકો છો. વાસ્તવમાં ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક અત્યોદય યોજના છે જે હેઠળ પાત્ર લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો તમારા માટે KYC કરવું અત્યારે ફરજિયાત છે. આવી પરિસ્થિતિમાં તમે 31 ડિસેમ્બર 2024 સુધીમાં KYC નહીં કરાવો તો તમને મફત રાશનનો લાભ નહીં મળે. તમારી મુશ્કેલી છે એ મિત્રો વધી શકે છે. તમારું રાશન કાર્ડ પણ કેન્સલ થઈ શકે છે, રદ થઈ શકે છે. જેથી આ કામ સમયસર પૂર્ણ કરો. KYC કરવા સૌ પ્રથમ તમે છે એમનું જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો એ અંતર્ગત ખાસ કરીને ગ્રાહક મિત્રો છે એને મળવાપાત્ર જથ્થો છે, રસીદ તેમજ રાશન કાર્ડને લગતી બધી બીજી સેવાઓ છે એમાં પણ તમે લાભ લઈ શકો છો. એપ્લિકેશન આધારે મોબાઈલ નંબરની સ્થિતિ છે, જાહેર વિતરણ વ્યવસ્થા છે, આધાર KYC છે, અનલિંક મોબાઈલ નંબર છે, અનલિંક આધાર જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. તો ખાસ કરીને મિત્રો તમારે છે મિત્રો અત્યારે રાશન કાર્ડમાં KYC કરાવવું છે અત્યારે ફરજિયાત બન્યું છે. તો જ તમને આગામી મહિનામાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળતું અનાજ છે મળશે. સાથે જે તમે રાશન કાર્ડ અંતર્ગત જે બીજી કોઈ યોજનામાં લાભ લઈ રહ્યા છો, જેમ કે ઉજ્જવલા યોજના છે, ખેડૂત મિત્રોને જે PM કિસાન સન્માન નિધિ યોજના છે, પાક વીમા યોજના છે, નમ યોજના છે, એ યોજનાનો લાભ છે મિત્રો તમને મળતો રહેશે. જ્યારે તમે મિત્રો KYC વેરિફિકેશન નથી કરાવતા તો તમારું રાશન કાર્ડ રદ થઈ જશે. રાશન કાર્ડ રદ થવાના કારણે તમે જે યોજનામાં રાશન કાર્ડનો ઉપયોગ કર્યો છે એ યોજના પણ હવે કેન્સલ થઈ શકે છે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે 31 ડિસેમ્બર સુધી તમારે KYC વેરિફિકેશન કરાવવું અત્યારે ફરજિયાત બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકાર 2025માં મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, જેમાં 15,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉંમર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની મહિલાઓ છે આ યોજનાનો લાભ લઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા 50,000 મહિલાઓને સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો. 15મી જાન્યુઆરી 2025થી 31મી માર્ચ 2025 સુધીમાં તમે છે એટલે કે મહિલા છે એ જ ખાસ કરીને અરજી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો વાત રહી તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ ફરી એકવાર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેમના દ્વારા અત્યારે એવી જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો હાલ સમગ્ર ભારત દેશને અત્યારે ડિજિટલાઇઝેશનમાં ફેરવવામાં આવી શકે છે. એટલે કે મિત્રો જે ડિજિટલ અત્યારે જે ખાસ કરીને ડિજિટલ એટલે કે મિત્રો જે ઓનલાઈન જે અત્યારે હાલ મારફતે સમગ્ર ભારત દેશ ચાલે એવો હાલ મિત્રો નીતિન ગડકરીનો હેતુ છે. એટલે કે મિત્રો હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવશે. તેના બદલે હવે સેટેલાઇટ આધારિત એટલે કે મિત્રો જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવતા જે ખાસ કરીને મિત્રો જે સેટેલાઇટની જે અંતર્ગત ટોલ વસૂલાતની જાહેરાત થઈ શકે છે. નીતિન ગડકરીએ કીધું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ પ્લાઝા ઉપર ખાસ કરીને મિત્રો વધારવાનો છે. ટોલ વસૂલાતની અંદર વધારો થાય ને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય એમની અંદર ઘટાડો કરવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે મિત્રો તમારા ખાતામાંથી જ ઓટોમેટિક કપાઈ જશે. તો મિત્રો આ યોજના ક્યારથી અમલમાં થાય એ અંગે અત્યારે કોઈ પણ અત્યારે જાહેરાત છે અત્યારે કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો હાલ જે ગરીબોને મળશે હવે આવાસ. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને ફરી એકવાર સમાચાર. દેશમાં ઘણા બધા લોકો છે એમને પોતાનું ઘર નથી અને એ લોકોનું ઘર બનવાનું સપનું સાકાર થાય એ માટે વર્ષ 2024-25થી લઈને 28-29ના સમયગાળો છે એટલે કે આવનારા મિત્રો જે હવે 4 વર્ષ રહેશે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં અમલીકરણ થશે. એ સંદર્ભે પંચાયત અને ગ્રામ્ય વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતમાં મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી દેવામાં આવી છે. વિકાસ કમિશને તમામ CEOને PM આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ પ્લસની યાદી સર્વે કરવા દરેક જિલ્લા અને પંચાયતમાં સર્વેચરો
ની નોંધણી કરવા પણ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો હવે એક કાર્ડ બનાવશો અને તમને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે, એટલે કે ઈ-શ્રમ કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર જે લાભાર્થીઓ છે, જે ગરીબ લોકો છે, એમની સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં જ ઈ-શ્રમ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે। અત્યાર સુધી તો મિત્રો 30 કરોડ લોકોએ ઈ-શ્રમ કાર્ડ બનાવી નાખ્યા છે। જે વ્યક્તિ પાસે ઈ-શ્રમ કાર્ડ છે તો એમને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાની દુર્ઘટના વીમો મળશે। કોણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈપણ ભારતીય નાગરિક છે જેમની ઉંમર 16થી લઈને 59 વર્ષ વચ્ચેની હોય એવા તમામ વ્યક્તિ છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ, એ ઈ-શ્રમ કાર્ડ છે બનાવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 4 જિલ્લા માટે કૃષિ મંત્રીજીની સૌથી મોટી જાહેરાત। રાજ્યમાં બાગાયતી ખેતી માટે જુઓ મિત્રો, અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની હારે ઊભી છે અને બાગાયતી ખેતી કરવા માટે ખેડૂતોને સહાય સ્વરૂપે પૈસા પણ કેન્દ્ર સરકાર આપી રહી છે અને બાગાયતી ખેતી માટે જે સેન્ટરો છે એ મિત્રો બનાવવામાં આવ્યા છે, જેમાં છે ગાંધીનગર છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો દાહોદ, અમરેલી અને બનાસકાંઠા, આમ ટોટલ 4 સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવ્યા છે અને મિત્રો ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવે। મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ડુંગળી, લીંબુ, મગફળી, કપાસ, બટાકા સહિત પાકોની છે આ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ, બટાકા પાકની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી છે। ખાસ કે મિત્રો યાર્ડમાં 4000 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ। કપાસના ભાવ ખેડૂતોને 1140થી લઈને 1400 રૂપિયા સુધી મળ્યા હતા। કપાસ બાદ બટાકાની પણ આવક જોવા મળી છે। યાર્ડમાં બટાકાની 2800 ક્વિન્ટલ આવક નોંધાણી। બટાકાના ભાવ પણ ખેડૂતોને 300થી લઈને 1160 રૂપિયા સુધી મળ્યા છે। સાથે સાથે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ છે। યાર્ડમાં જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની ભાવ છે। ભાવ તો મિત્રો પછી વાત કરી, પહેલાં તો જે ક્વિન્ટલ છે એ 1200 ક્વિન્ટલ આવક થઈ। જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1150થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા। ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1130થી લઈને 1260 રૂપિયા સુધી મળ્યા। જ્યારે યાર્ડમાં 1500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ। ડુંગળીના ભાવ પણ 330થી લઈને 900 રૂપિયા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે।